આજે જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, પાર્થભાઈ કોટેચા, ચાંદનીબેન કોટેચા, શ્વેતાબેન કોટેચા, રૂપારેલિયા, નિલયકુમાર રૂપારેલિયા ની લગ્ન જીવનની વર્ષગાંઠ એક સાથે એક જ તારીખે હોય. આજ નામ શુભ દિવસે શ્રી ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ માંગ દાખલ દર્દી તથા તેમના સગા વહાલાઓને સિવિલ હોસ્પિટલની ગાઈડલાઈન મુજબ પૌષ્ટિક આહાર સાથેનું ભોજન આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના મેડિકલ ડીન શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા. શ્રી બ્રહ્મભટ્ટ સાહેબે જણાવેલ કે કોટેચા પરિવાર માંગ કંઈક પ્રસંગ હોય તો આ પરિવાર સિવિલ હોસ્પિટલ માંગ નિયમિત આવી સેવા કર્યો કરે છે. શ્રી કોટેચાએ પણ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાની પ્રશંસા કરી. ઇન્ડો આફ્રિકા સ્થિત શ્રી દિલીપભાઈ પટેલ તથા શ્રીમતી રશ્મિબેન પટેલ દ્વારા પણ જમાડવાની વ્યવસ્થા તેમના જૂનાગઢના પ્રતિનિધિ શ્રી યતીનભાઈ કારિયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ માંગ સાથે પંકજભાઈ પાલન, જનકભાઈ ટીલાવટ, વિમલભાઈ ભટ્ટ, કૃષાબેન આડતિયા, દીપલ રૂપારેલિયા, હિતેશભાઈ વાછાણી હાજર રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. પૂર્વ ડેપ્યુટી મેયર અને અમારા રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચાની મેરેજ એનિવર્સરી નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓને ભોજન આપવાનું નક્કી કર્યું, ત્યારે અમારા એક રેગ્યુલર ડોનર છે અમેરિકાના દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ, એ ખૂબ જ ખુશ થયા અને યોગાનું યોગ એમણે પણ કહ્યું કે જ્યારે ગિરીશભાઈની મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન આવતું હોય તો અમારા તરફથી પણ યોગદાન દેવું જોઈએ, કારણ કે ગિરીશભાઈ ખૂબ સેવાના કાર્યો કરે છે, તો એમની સાથે જોડાવું એ અમારા માટે પણ સૌભાગ્યની વાત છે. એટલા માટે જે શિવબાબાના ભક્ત છે દિલીપભાઈ અને રશ્મિબેન પટેલ દ્વારા પણ આજે આ સેવાકીય યજ્ઞની અંદર એમનું પણ જે યોગદાન છે એ રહ્યું છે. છેલ્લા 4 કે 5 વર્ષથી દર વર્ષે અમે ગિરીશભાઈ અને ગીતાબેનના મેરેજ એનિવર્સરી વખતે કંઈ ને કંઈ દસ છે એ પ્રમાણે
મારું બગડે મારો વિડીયો નહીં આવે ભાઈ હાથમાં Hey,
મોરલી
આપણે નથી જવાનું એમાં એટલા માટે તારીખ મોદીલા મામા મારા મોદીલા મામા રે મોદીલા મામા મારા મોદીલા મામા રે જય મા મહાદેવ. મારું નામ જોશી ભટ્ટુ અને અમે મહાદેવનો માંડવો અને પાર્ટી ચોરીઓ કરી છીએ અને જોરદાર કરી છીએ. દર વર્ષે આયોજન બહુ મોટા પાયે કરી છીએ અને મહાદેવનો માંડવો રાત્રે હોય છે અને ધામે ધૂમે બધું કરી છીએ. બધું ધામે ધૂમે કરી છીએ. જય મહાદેવ. જૂનાગઢ જિલ્લા ખાતે જાહેર જનતાની સરળતા ખાતર સરકાર શ્રી દ્વારા નવા ઊભા કરાયેલા ડિવિઝન પૈકી જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન તથા વિસાવદર ડિવિઝનની કચેરીને કાર્યરત કરતી જૂનાગઢ પોલીસ ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા ખાતે લોકોની વધતી જતી વસ્તીને ધ્યાને લઈ જૂના માળખામાં ફેરફાર કરી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના જિલ્લાઓ ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું વિસ્તરણ કરી લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે તેવા શુભાશયથી અને પોલીસ વિભાગ પણ ઝડપભર લોકોના પ્રશ્નોનો ઉકેલ કરી શકે અને જાહેર લોકોની સુખાકારી માટે આજરોજ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન તથા વિસાવદર ડિવિઝન કચેરીને કાર્યરત કરવામાં આવેલ.
भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिजत्राः स्थिरैरङ्गे तुष्टुवागुंसत्रनोरभिर्वसेवहितं यदायु આપ સૌ જાણો છો એમ આજે જુનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજરોજ શરૂઆત કરી રહ્યા છીએ. આની પહેલા જુનાગઢ એક જ ડિવિઝન હતું, એમાં 10 કરતા વધારે પોલીસ સ્ટેશન હતા, એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી. જુનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા. તો એક અધિકારી, ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર, મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે, જ્યારે એસડીપીઓ એ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં, ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં, વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્વનો રોલ હોય છે. વધારે પોલીસ સ્ટેશનો હોવાને કારણે અધિકારી પહોંચી નતા વળતા, એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા. ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે 2 નવા ડિવિઝનો મંજૂર થતા આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી ગયેલ છે. બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે. નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે. આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા, વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે. એટલે જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા, વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે. એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય, આપને એનાથી કોઈ ફરિયાદ હોય, કોઈ પ્રોગ્રેસ જોતી હોય, તો આપ તાત્કાલિક એક ડીવાયએસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજી ની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો. તેવી જ રીતે નવું વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે. વિસાવદર ડિવિઝનમાં વિસાવદર, બિલખા, મેંદરડા અને જે સાસણ નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે. આમ 4 પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે. જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે.